વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, શિયાળાની ઠંડીમાં મજા આવે એવી ગરમા ગરમ આપણે લીલવાની કચોરી બનાવવાના છીએ. તો એના માટે હું અહીંયા ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લઉં છું. એ મેં 250 ગ્રામ લીલી તુવેરના ફોલેલા દાણા લીધેલા છે. એને હું એક બાઉલમાં એડ કરી લઉં છું. હવે એની અંદર કાપેલા લીલા મરચાં નાખવાના છે. લીલા મરચાં 5 થી 6 નંગ છે. આની અંદર આપણે સૂકું મરચું નથી નાખતા, લીલા મરચાંની તીખાશ રાખીએ છીએ, એટલા માટે મરચાં થોડાક પ્રમાણમાં સારા એવા લેવાના છે. અને ચપટી લીલું લસણ લઉં છું, 2 થી 3 કળી જેવું લીલું લસણ છે. અને 4 ટુકડા જેવા નાના ટુકડા આદુના લીધેલા છે. હવે આ બધા મિક્સ કરી અને એક મિક્સર જારમાં લઈ અને આને આપણે પલ્સ મોડ ઉપર પીસી લેવાના છે. આનો અધકચરો ભૂકો કરવાનો છે, એકદમ ગ્રેવી નથી કરી દેવાની ને એની અંદર પાણી પણ એડ નથી કરવાનું. હવે એક પેનમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે. 2 પાવડા જેવું તેલ લીધેલું છે. આની અંદર વધારે તેલની જરૂર નથી પડતી, આપણું સ્ટફિંગ પાકે ત્યાં સુધી જેટલું તેલ જોઈએ છે. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, એની અંદર તલનો વઘાર કરીશું. આની અંદર થોડાક ચડિયાતા તલ હોય તો બહુ જ સારા લાગે છે. અને તલ બધા જ ફૂટી જાય ત્યાં સુધી આપણે આને સાતળવાના છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, નહીં તો તલ ઉડીને બધે બહાર આવી જશે. ધીમે ધીમે બધા જ તલ આપણા સતરાઈ જાય પછી આપણે જે મિક્સરમાં પેસ્ટ બનાવી હતી લીલવાના દાણાની ને એ આની અંદર એડ કરી લેવાની છે. અને એને બરાબર મિક્સ કરી અને સ્લો ફ્લેમ ઉપર ધીમે ધીમે આવી રીતે શેકતું જવાનું છે. એની થોડી કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનું છે. અત્યારે તેલ બધું ઓબ્ઝર્વ થઈ ગયું છે, પણ ધીમે ધીમે એમાંથી થોડુંક તેલ છૂટું પડશે અને એ તેલની અંદર આ બધું સ્ટફિંગ શેકાઈ જશે. હવે એની અંદર 1 થી 1.25 ચમચી જેવું મીઠું નાખવાનું છે. ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરી લેવાનું. ધાણા જીરું લીધેલું છે 1.5 ચમચી. અને એને બરાબર બધું મિક્સ કરી અને હલાવી દેવાનું છે. અને હું 1 ચમચી ગરમ મસાલો લઉં છું, એનો ટેસ્ટ આમાં બહુ જ સારો આવે છે, એટલે ગરમ મસાલો એડ કરવાનો. જો તમને ના ફાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે એની અંદર આપણે 1/2 ચમચી હળદર લઈ લેવાની છે. હળદરનો કલર બહુ જ સારો આવે છે અને એનો દેખાવ સારો લાગે છે, એટલા માટે આપણે 1/2 ચમચી અહીંયા હળદર લઈ લઈએ છીએ. ના લઈએ તો પણ ચાલે, પણ લઈએ તો વધારે સારો લાગશે. અને એનું બાઇન્ડિંગ સારું થાય એના માટે મેં અહીંયા એક બાફેલું બટાકું લીધેલું છે. ઘણા નથી પણ નાખતા એની અંદર, પણ હું લઈ લઉં છું કેમ કે એનાથી બાઇન્ડિંગ સારું આવશે. અને લીલા ધાણા નાખી અને એક લીંબુનો રસ એડ કરી અને પાછું આપણે બધું મિક્સ કરી લેવાનું છે. આપણું સ્ટફિંગ બરાબર મિક્સ થઈ ગયેલું છે, તમે જોઈ શકો છો. આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી અને આને ઠંડુ થવા દેવાનું છે. આપણું સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધી આપણે પૂરી બનાવવા માટેનો લોટ બાંધી લઈશું. એના માટે મેં અહીંયા 1 વાટકી મેંદો અને 1 વાટકી ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ લીધેલો છે. હું બંને લોટ મિક્સ કરીને બાંધું છું, એકલો મેંદો નથી યુઝ કરતી. હવે એની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું, અહીંયા મેં 1 થી 1.25 ચમચી જેવું મીઠું લીધેલું છે. અને અહીંયા હું ઘીનું મોણ નાખું છું. તો આપણે 2 થી 3 ચમચી જેવું ઘી લઈ લેવાનું છે. આ બધાને બરાબર મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય પછી આપણે એમાં ધીમે ધીમે થોડુંક પાણી નાખતા જઈ અને એનો સરસ મજાનો લોટ બાંધવાનો છે. પણ આપણું આવું મુઠ્ઠી પણ મોણ જોશે આમાં, સાવ ઓછું નહીં ચાલે, નહીં તો આપણી કચોરી કડક બનશે. એકદમ સોફ્ટ અને પોચી બનાવવા માટે થોડુંક મોણ સારું એવું રાખવાનું છે પ્રમાણમાં. હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. આને મીડિયમ એવો લોટ બાંધવાનો છે, એકદમ ઢીલો પણ નથી બાંધવાનો અને એકદમ કડક પણ નથી બાંધવાનો, મીડિયમ બાંધવાનો છે. અને થોડું ઘી નાખી અને હું આને લોટને કૂણવી લઉં છું. અને 15 થી 20 મિનિટ માટે ઢાંકી અને આપણે આને રહેવા દઈશું, જેથી કરીને સરસ ફ્લફી થઈ જશે. તો તમે જોઈ શકો છો આ ટાઈપનો આપણે લોટ બાંધવાનો છે. હવે આપણું ટેક્સચર સરસ ઠંડુ થઈ ગયું છે, તો એના આપણે નાના બોલ બનાવી લઈશું. આવી રીતે ડાયરેક્ટ આપણે ચમચી વડે છૂટું ભરીએ તો પણ ચાલે, પણ બોલવાળી લીધેલા હશે તો આપણું સ્ટફિંગ જરા પણ વેરાશે પણ નહીં અને બહુ જ સરસ મજા આવશે અને ઝડપ પણ થશે એને ભરવા માટે. તો બધા જ બોલ આવી રીતે હું બનાવી લઉં છું. મીડિયમ સાઇઝના બોલ બનાવવાના છે. તો હવે આપણે લોટમાંથી નાનો એવો મીડિયમ લુઓ લઈ અને એની મોટી પૂરી કે રોટલી બનાવી લેવાની છે. એકી સાથે આપણે 3 થી 4 જેવી પૂરી બની જશે. હવે એક ઢાંકણાની મદદથી કે ગ્લાસની મદદથી આવી રીતે આપણે કટ કરી લેવાની છે, જેથી કરીને એક સિંગલ વણવાની ઝંઝટ નહીં રહે. એકી સાથે 3 પૂરી આપણી બનીને તૈયાર થઈ જશે. હવે એક બોલ એની અંદર મૂકી
અને ધીમે ધીમે એક સાઈડથી આવી રીતે ભેગું કરતું જઈ અને આપણે આને ગોળ વાળી લેવાનું છે. આપણું સ્ટફિંગ બધું અંદર જતું રહેશે અને ઉપરથી જો વધારાનો લોટ લાગતો હોય તો એને થોડોક કાપી લેવાનો છે અને જો વધારે ના હોય તો એની જ અંદર પ્રેસ કરીને દબાઈ દેવાનું છે. તો આવી રીતે ધીમે ધીમે પ્રેસ કરી અને કચોરીનો આવો શેપ આપી દેવાનો છે. જો તમને ગોળ બોલ જેવું ફાવતું હોય એવા રાખો તો પણ ચાલે. હવે આપણે એને તળવા માટે એક બાજુ તેલ ગરમ કરવા મૂકી લઈએ. ત્યાં સુધી આપણે એમાં ખાવાથી ચટણી બનાવી લઈશું. તો એના માટે મેં લીલા ધાણા, લીલા મરચાં, લીંબુનો રસ, મીઠું અને ખાંડ અને પાણી લીધેલું છે. તો હવે એક મિક્સર જારની અંદર આપણે આ બધું એડ કરી લેવાનું છે. લીલા ધાણા કાપી ધોઈને મેં લીધેલા છે. એક બાઉલ જેવા હું લીલા ધાણા લઉં છું. એની અંદર આ બધું આપણે એડ કરી લઈશું. 3 થી 4 જેવા લીલા મરચાં છે. 1 ચમચી ખાંડ લીધેલી છે. થોડુંક મીઠું ટેસ્ટ પ્રમાણે અને 1 લીંબુનો રસ લીધેલો છે. હવે આમાં થોડુંક પાણી નાખી અને ઢાંકણ બંધ કરી અને આપણે આને સરસ પીસી લેવાનું છે. આને એકદમ ગ્રેવી થવા દેવાની છે. તો તમે જોઈ શકો છો કોઈ પણ ચટણી બનાવી તો એમાં પાણી થોડુંક ઠંડુ નાખવાનું, જેથી કરીને એનો ટેસ્ટ અને કલર બિલકુલ ચેન્જ નહીં થાય, સારો આવશે. તો આપણી ગ્રીન કલરની ચટણી બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ ગ્રીન કલર આવ્યો છે અને કચોરીની સાથે આ ચટણી બહુ જ સારી લાગે છે. તમે પણ આનો ટ્રાય કરજો, આવી રીતે સેમ બનાવજો. હવે એની સાથે આપણે જે બજારમાં કચોરી મળે છે ત્યાં આપણે આંબલીની ચટણી ખાઈએ છીએ. તો આ કચોરી જોડે હું 2 ચટણી ટોટલ બનાવું છું. તો આંબલીની ચટણી બનાવવા માટે મેં અહીંયા 100 ગ્રામ આંબલીને 2 પાણીથી સરસ ધોઈ અને એમાં પાણી નાખી અને ઉકળવા મૂકી દીધેલી છે. તો 15 થી 20 મિનિટ ઉકળ્યા પછી આપણું આંબલીનું પાણી આવી રીતે જાડું થઈ ગયેલું છે. હવે આવો કાણાવાળો બાઉલ લઈ લેવાનો છે. એની અંદર આપણે આંબલીનું પાણી ગરમ નાખી અને ધીમે ધીમે ચમચાની મદદથી આવી રીતે પ્રેસ કરતા જઈશું. એટલે એનો જે બધો જ પલ્પ હશે એ બધો નીચે બાઉલમાં આવી જશે. તો તમે જોઈ શકો છો બધો જ પલ્પ આવી રીતે આવી ગયો છે. હવે એને ગેસ ઉપર ગરમ કરવા મૂકવાનું છે અને આ ચટણીને બરાબર ઉકાળી લેવાની છે. હવે એની અંદર લાલ મરચું, મીઠું, ધાણા જીરું આટલું એડ કરી અને બરાબર મિક્સ કરી લેવાનું છે. તમે આમાં તીખાશ ને એવું તમારે કેવું જોવે છે એના પ્રમાણે બધાય મસાલા એડ કરવાના છે. આની અંદર ગોળ થોડોક ચડિયાતા પ્રમાણમાં જોઈએ છે, કારણ કે આની અંદર આપણે ખજૂર નથી નાખેલી, એટલે આંબલીની ચટણી બનાવીએ છીએ એટલા માટે. એટલે મેં એથી 3 થી 4 મોટા ટુકડા ગોળના લઈ લીધેલા છે. દેશી ગોળ નાખો તો પણ ચાલે, વ્હાઈટ ગોળ પણ ચાલે, જે આપણને અનુકૂળ આવે. હજી આપણી ચટણી આવી પાતળી દેખાઈ રહી છે, પણ એને જાડી કરવા માટે એક આપણે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એમાં એડ કરવાના છીએ. એ છે કોર્નફ્લોરની સ્લરી. તો આવી રીતે 2 થી 3 ચમચી જેવી કોર્નફ્લોરની સ્લરી નાખી દેવાની છે અને એને બરાબર ઉકાળવાની છે. તો બંને ચટણી આપણી બનીને તૈયાર થઈ ગયેલી છે. તો તમે જોઈ શકો છો એકદમ કેવો સરસ કલર અને દેખાવ પણ બહુ જ સરસ આવી ગયો છે. હવે આપણું તેલ પણ અહીંયા સરસ ગરમ થઈ ગયેલું છે. તો હવે 1 બાય 1 આપણે આપણી કચોરી એમાં એડ કરી લેવાની છે. ગેસની ફ્લેમ શરૂઆતમાં થોડીક ફૂલ રાખવાની છે અને કચોરી અંદર એડ કર્યા પછી થોડીક સ્લો કરી દેવાની છે, જેથી કરીને અંદર અને બહાર બધા જ પડ સરસ ચડી જાય. નહીં તો ઉપરથી દાજી જશે ને અંદરથી કાચું રહી જશે. તો આપણે એકસાથે 5 થી 6 જેવી કચોરી એડ કરી લેવાની છે. થોડીક વાર આ પાકે ને થોડીક ઉપર આવવા માંડે પછી જ આપણે એને ઝારાની મદદથી ઉલટાવવાની છે. ત્યાં સુધી એને કશું કરવાનું નથી. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણી કચોરી ફૂલતી પણ જાય છે અને થોડીક પાકતી પણ જાય છે. હવે આવી રીતે ધીમે ધીમે એને સાઈડમાં લાવી અને આવી રીતે પલટાવવાની છે. એકદમ વચોવચ નથી પલટાવવાની, નહીં તો તેલના છાંટા આપણી ઉપર પડી શકે છે. તો બધી બાજુથી હવે ગેસની ફ્લેમ સ્લો કરવાની છે અને બધી બાજુથી આવી રીતે ફેરવતા જઈને આપણે આપણી કચોરી તળી લેવાની છે. તો તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલર જેવી કચોરી થઈ ગઈ છે. આ આપણી પરફેક્ટ કચોરી બની છે. તો ચલો એક સર્વિંગ બાઉલમાં લઈને આપણે એને સર્વ કરી લઈશું. તો તમે પણ આવી રીતે બનાવજો અને ટ્રાય કરજો. અને આ રેસીપી તમે કેવી લાગી એ મને કમેન્ટમાં કહેજો. મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા. થેન્ક યુ.